મહોત્સવનો કાર્યક્રમ આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આમ તો આપણે સમય કરતાં થોડા મોડા પડ્યા છીએ, પણ સમયસર પૂરો થઈ જશે એવા વિશ્વાસ સાથે આપણે આ કાર્યક્રમને શરૂ કરીએ. તો સૌ પ્રથમ હું અહીંથી નામ બોલું એ માનવંતા મહેમાનો અને આપણા દાતાશ્રીઓને વિનંતી કે તેઓ મંચ ઉપર પધારે. આ સમારંભના પ્રમુખ સ્થાન શોભાવશે એવા શ્રી ગીતાબેન જોશી મહુવા, એમને વિનંતી કરીશ કે તેઓ મંચ ઉપર પધારે. આપ સૌ પધારેલા મહાનુભાવોને વંદન કરીને આ સંસ્થાના પાયામાંથી જેમણે આ સંસ્થાના મૂળનું સિંચન કરી અને વટવૃક્ષ બનાવ્યું છે એ સૌ દાતાઓને યાદ કરી મનોમન એમાં ઘણા હાજર છે એ બધાને નમન કરી અને ઘણા દિવંગત ચેતનાઓ છે કે જે આ સંસ્થાના પાયામાં છે એ બધાના દિવ્ય સાનિધ્યને આપણે માણી શકીએ, પ્રમાણી શકીએ અને અહીંયા હાજર છે એવો મનોરથ કરીને આ કાર્યક્રમમાં આપણે આગળ વધશું. તો આપ સૌ જાણો છો કે મહુવા વિદ્યા સંસ્થા તરીકે આ ઘણા વર્ષોથી, આમ તો અત્યારે 80 વર્ષના આડેગાળે આ સંસ્થા પહોંચી હશે, કારણ કે આજથી 20 વર્ષ પહેલાં જ્યારે આનો 50 વર્ષનો સુવર્ણ મહોત્સવ ઉજવ્યો ત્યારે પણ હું એનો સાક્ષી રહ્યો છું અને ત્યારે પણ આપણને અખૂટ દાન અને સુંદર કાર્યક્રમ આપણે કર્યો છે સુવર્ણ મહોત્સવનો. એટલે આ સંસ્થા આમ તો એક વિદ્યા સંસ્થા છે અને એ વિદ્યા સંસ્થા છે એમાં ઘણા વર્ષોથી આપણે ઉનાથી પૂના સુધીનો સહકાર આપણને મળ્યો છે આ સંસ્થાને. આ સંસ્થા માત્ર આપણી નહીં પણ સમગ્ર જ્ઞાતિની બની અને સમગ્ર જ્ઞાતિ આનો લાભ લીધો છે અને આપણને ખૂબ આપ્યું છે. એવી સંસ્થાની ભગીની સંસ્થા તરીકે અને એ વિદ્યા સંસ્થાને પોષણ પૂરું પાડવા માટે આ સરકેશ્વર ભુવન અને આ ગીતા હોલ અને આનો એક પાયો આપણે નાખ્યો અને એને પણ આજે દશાબ્દી પૂરી થઈ છે. ત્યારે આ મહોત્સવમાં આપણે બધા માત્ર ને માત્ર ભેગા થઈએ, ઉજવીએ અને પછી જમી અને છૂટા પડીએ, માત્ર એટલો હેતુ હોત તો આ કાર્યક્રમ કદાચ કાલે પૂરો થઈ ગયો હોત. પણ આની પાછળ ઘણા બધા વિઝન લઈ અને ચાલનારા આપણા પ્રફુલભાઈ પંડ્યા છે, એ આની પાછળ ઘણા મોટા સ્વપ્નો જોવે છે અને એ સ્વપ્નને આપણી જ્ઞાતિ પૂરા પણ કરે છે. એને ભગવાને કંઈક એવી જશ રેખા આપી છે કે એના સ્વપ્ન જોયેલા છે એને જ્ઞાતિ પૂરતું પ્રતિપોષણ આપે છે. એ એમની કાબેલિયત ગણો તો એ પણ છે, જ્ઞાતિનો એમના પર વિશ્વાસ ગણો તો એ પણ છે અને એમની કાર્યશૈલી અને એમનું સમર્પણ છે. એ બધું જ ભેગું કરીએ, એનો સરવાળો કરીએ ત્યારે આવી સંસ્થાઓ છે એ નિર્માણ પામતી હોય છે અને એ સંસ્થા ફૂલતી ફાલતી હોય છે. તો એવા આ શુભ પ્રસંગે દશાબ્દી મહોત્સવે આપણે વારંવાર વિચાર સત્રોનું આયોજન કરતા હોઈએ છીએ. આપણે મહુવાથી પહેલ કરી છે આમ તો વિચાર સત્રોનું, નહીંતર માત્ર પ્રવચનો તો ઘણા થતા હતા પણ વિચાર સત્રો થતા નહોતા અને વિચાર સત્રોની આ સમયમાં જરૂરિયાત પણ છે. વચ્ચે ભાવનગરથી બોર્ડિંગના પ્રતિનિધિ અને આપણા મહેમાન ભાવિનભાઈ પણ પધાર્યા છે અને આપણા સૌના આદરણીય અને પૂજ્ય એવા પરમ પૂજ્ય નાનાલાલ દાદા રાજ્યગુરુ પણ પધાર્યા છે. એમનું પણ હું શાબ્દિક સ્વાગત કરીને એને મંચ ઉપર બિરાજવા માટે આમંત્રણ આપું છું. ત્યારે આ દશાબ્દી મહોત્સવમાં બધા દાતાઓનું સ્મરણ કરી અને કાર્યક્રમમાં આગળ વધીએ. મંચ ઉપર પધારેલા સર્વ મહેમાનોને આપણે આવકારીએ છીએ અને એમનું શાબ્દિક રીતે તો અહીંથી સ્વાગત કરીને બધા પધાર્યા છે એમનું સ્વાગત કરીએ છીએ. આ દશાબ્દી મહોત્સવ છે એ આ સંસ્થાએ અનેકના સ્વપ્નાઓને પાંખો આપી છે. એ પાંખોને પ્રમાણવાનો આજે દિવસ છે. ઘણા બધા વિદ્યાર્થીઓ આ બોર્ડિંગમાં ભણી અને ખૂબ ઉચ્ચ હોદ્દા ઉપર અત્યારે પ્રતિષ્ઠિત છે. એને પ્રતિષ્ઠા કરવા માટેની આ બોર્ડિંગ એક માધ્યમ પૂરું પાડી અને એને બેસવાની ડાળ આપી છે.
એ ખેર આપણે કહેવું પડશે કે 7 વર્ષથી આ બોર્ડિંગ અત્યારે ચાલુ નથી, પણ છતાંય આ બધા દાતાઓ અને સંચાલકોની દૂરંદેશી છે કે એ બોર્ડિંગમાં ચાલુ નથી છતાં પણ એ બોર્ડિંગના માધ્યમથી વિદ્યાર્થીઓની શું સેવા કરી શકાય એ અંગે વિચારે છે. અને એમની જે કોઈ રકમ છે એમાં બધાએ તિથિ ભોજન લખાવ્યા હોય કે જે કંઈ લખાવ્યું હોય એ તમામ રકમોને સુરક્ષિત રાખીને આપણે આગળ વધીએ છીએ. એટલે એ પણ એક આપણી છે એ એમ કહેવાશે કે આપણે ઘણું બધું ધ્યાન વિદ્યાર્થીઓનું આજે પણ રાખી શક્યા છીએ. તો કાર્યક્રમના પ્રવેશમાં સૌથી પહેલાં આજના જે વરપક્ષના રૂમના દાતા છે, અને આમ તો હું પક્ષપાત નથી કરતો પણ મારા ગામના છે, એટલે શ્રી કિરણભાઈ જે ભટ્ટ ને હું વિનંતી કરીશ, અને પૂજ્ય નાના દાદાનું સાનિધ્ય પણ એમાં આપણને પ્રાપ્ત થશે દીપ પ્રાગટ્ય માટે. કારણ કે દીવો છે એ કોઈ પણ કર્મનો સાક્ષી છે એવું આપણે માનીએ છીએ. દીપમ જ્યોતિ પરબ્રહ્મ, દીપમ જ્યોતિર જનાર્દન, દીપો હરતુ મેં પાપ, દીપમ જ્યોતિર નમોસ્તુતે. અને ભો દીપ દેવ રૂપત્સ્વમ કર્મ સાક્ષી અવિઘ્ન કૃત. એટલે કર્મનો સાક્ષી માત્ર પ્રભાવિત કરવા માટેનું આ કામ નથી, પ્રકાશિત કરવા માટેનું આ કામ છે. એના કરતાંય વિશેષ પ્રભુ ભાવિત થવા માટેનું આ કાર્ય છે. તો હું બંને મહાનુભાવોને વિનંતી કરીશ કે તેઓ દીપ પ્રાગટ્ય માટે આવશે. ભરતભાઈ પણ સાથે જોડાશે. ભરતભાઈ ભટ્ટ પધારો. આરોગ્યમ ધન સંપદા શત્રુબુદ્ધિ વિનાશાય દીપજ્યોતિ નમોસ્તુતે. દિવ્યા દિવ્યા રે દીપત્કાર કાની કુંડલ મોતીહાર દિવ્યાલાપાહુન નમસ્કાર તિળાचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड પડે વિષ્ણુ પાશી. माझा नमस्कार सर्व देव देवतान पाशी. ये ग लक्ष्मी बैस ग बाजे माझ घर तुला साजे. घरातली इडापिडा बाहेर जाऊ दे, बाहेरची लक्ष्मी घरात येऊ दे. घरच्या सर्वांना आरोग्यम धन संपदा शत्रुबुद्धी विनाशाय दीपज्योति नमोस्तुते. दिव्या दिव्या रे दीपत्कार कानी कुंडल मोतीहार दिव्याला पाहून नमस्कार तिळाचे तेल कापसाची वात दिवा तेवे देवा पाशी उजेड पडे विष्णू पाशी. माझा नमस्कार सर्व देव देवतान पाशी. ये ग लक्ष्मी बैस ग बाजे यज्ञस्य देवरूतम्. ओम अग्निमिले पुरोहितं यज्ञस्य देवऋत्विजं होतारं रत्नघातमम. ओम અગ્નિ મિલે પુરોહિતમ મંત્રથી આ કાર્યક્રમને પ્રકાશિત કરવાનો ઋગ્વેદનો પહેલો મંત્ર છે, આપ સૌ જાણો છો. અને આ કાર્યક્રમને પ્રકાશિત કરવાનો, પ્રભુ ભાવિત કરવાનો આપણે પ્રયત્ન કર્યો છે. સૌનો હું આભાર વ્યક્ત કરું છું દીપ પ્રાગટ્ય કરી અને પ્રકાશિત અને પ્રભુ ભાવિત કાર્યક્રમને કરવા બદલ. દાતાઓ દાન આપી
કાર્યક્રમને પ્રકાશિત કરી અને નતમસ્તક બને છે એ એમની મહાનતા દર્શાવે છે. એ બદલ પણ આપણે સૌ એમને નિહાળી રહ્યા છીએ. કાર્યક્રમને પ્રકાશિત કર્યા પછી આ કાર્યક્રમને શરૂ કરતાં પહેલાં પ્રાર્થનાના 2 શબ્દો છે એ આપણે અહીંથી પરમાત્માને કરીએ કે આ કાર્યક્રમની પાછળ જે સેવાઈ રહેલો આપણો શુભ સંકલ્પ છે એ પરમાત્મા પૂર્ણ કરે એવા ભાવથી પ્રાર્થનાના 2 શબ્દોથી આ કાર્યક્રમને આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ. આમ તો એવું કહેવાય છે કે જેટલા શબ્દો ઓછા હોય એટલી પ્રાર્થના પ્રબળ હોય. આપણે ઓછા શબ્દોમાં પણ પ્રબળ પ્રાર્થના કરવા માટે જઈ રહ્યા છીએ અને એ પણ સમગ્ર વિશ્વનું કલ્યાણ થાય અને શરૂઆત આપણાથી થાય. સૌથી પહેલાં તો આપણી જ્ઞાતિનું કલ્યાણ થાય અને આપણી જ્ઞાતિના માધ્યમથી વિશ્વનું કલ્યાણ થાય. કારણ કે આ દેશનો બ્રાહ્મણ જ્યારે ઊભો થશે ત્યારે જ ક્રાંતિ થશે. ક્રાંતિ ઘણી થાય છે પણ ક્રાંતિ અડધે ઓલાઈ જાય છે. અને જ્યારે ક્રાંતિ થશે ત્યારે બ્રાહ્મણ ભાગવત તો કહે જ છે કે હવે પછી 24મો અવતાર છે એ બ્રાહ્મણમાં જ થવાનો છે. વિષ્ણુ યશ નામના બ્રાહ્મણને ત્યાં અને સંબલ નામના ગામમાં કલ્કી રૂપે આવવાના છે. અને એ બ્રાહ્મણ જ્યારે ક્રાંતિ કરશે ત્યારે સમાજમાં સમગ્ર પરિવર્તનની લહેર ફૂંકાશે. તો આ સમગ્ર પરિવર્તનની લહેરની રાહ ન જોતા આપણાથી જેટલો દીવો થાય, જેટલો પ્રકાશ થાય એ પ્રકાશની દિશામાં આગળ વધતા આપણે પ્રાર્થના માટે પૂજાબેન પુરોહિતને વિનંતી કરીએ કે તેઓ પ્રાર્થના રજૂ કરી અને આ કાર્યક્રમને વધુ ને વધુ પ્રભુ ભાવિત બનાવે. પૂજાબેન. ઓમ શ્રી ગણપતિ અથર્વશીષ. ઓમ ભદ્રમ કર્ણેભિઃ શૃણુયામ દેવા ભદ્રમ પશ્યેમાક્ષભીર્યજત્રા સ્થિરૈરંગે સ્તુષ્ટુવાંસઃ તનુભિઃ વશ્યમેવ દેવહિतं યદાયુઃ. ઓમ સ્વસ્તિ સ્વસ્તિ ન પૂષા દેવાઃ સ્વસ્તિ નસ્તાર્ક્ષ્યો નેમે સ્વસ્તિ નો બૃહસ્પતિર્દધાતુ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ઓમ નમસ્તે ગણપતયે ત્વમેવ પ્રત્યક્ષં તત્વમસી ત્વમેવ કેવલં કર્તાસી ત્વમેવ કેવલં ધર્તાસી ત્વમેવ કેવલં હર્તાસી ત્વમેવ સર્વં ખલ્વિદં બ્રહ્માસી ત્વં સાક્ષાત આત્માસી નિત્યં ऋतं वच्मि सत्यं वच्मि अवत्वं माम् अवभक्तारम् अवश्रोतारम् अवदातारम् अवधातारम् अवानुचानमवशिष्यम् अवपश्चात्तात् अवपुरस्तात् अवोत्तरात्तात् अवदक्षिणात्तात् अवचोर्ध्वात्तात् अवाधरात्तात् सर्वतो मां पाहि पाहि समन्तात्. त्वं वाङ्मयस्त्वं चिन्मयः त्वं आनन्दमयः त्वं ब्रह्ममयः त्वं सच्चिदानन्दाद्वितीयोऽसि त्वं प्रत्यक्षं ब्रह्मासि त्वं ज्ञानमयो विज्ञानमयोऽसि. सर्वं जगदिदं त्वत्तो जायते सर्वं जगदिदं त्वत्तस्तिष्ठति सर्वं जगदिदं त्वयि लयमेष्यति सर्वं जगदिदं त्वयि प्रत्येति. त्वं भूमिरापो नलो निलो नभः
ત્વં वस्थात्रयातीत ત્વં દેહત્રયાતીત ત્વં કાલત્રયાતીત ત્વં મૂલાધારસ્થિતોऽસि નિત્યં ત્વં શક્તિત્રયાત્મકઃ ત્વં યોગિનો ધ્યાયન્તિ નિત્યં ત્વં બ્રહ્મા ત્વં વિષ્ણુ સ્ત્વં રુદ્ર સ્ત્વં ઇન્દ્ર સ્ત્વં અગ્નિ સ્ત્વં વાયુર સ્ત્વં સૂર્ય સ્ત્વં ચંદ્રમા સ્ત્વં બ્રહ્મા ભૂર્ભુવઃ સ્વરોમ ગણાદિં પૂર્વમુચ્ચાર્યં વર્ણાદિં તદનંતરં અનુસ્વારઃ પરતરઃ અર્ધેન્દુલસિतं તારેણ રુદ્ધં એતत् મનુસ્વરૂપં ગકારઃ પૂર્વરૂપં અકારો મધ્યમરૂપં અનુસ્વારશ્ચાन्तરૂપં બિંદુરુત્તરરૂપં નાદઃ સંધાनं સંહિતા સંધિः સૈષા ગણેશવિદ્યા ગણકર્ષિः નિચ્છૃદ્ગાયત્રી છંદઃ ગણપતિર્દેવતા ઓમ ગંગણપતયે નમઃ ઓમ એકદંતાય વિદ્મહે વક્રતુંડાય ધીમહિ તન્નો દંતિઃ પ્રચોદયાત એકદંतं ચતુર્હસ્तं પાશમંકુશધારિણં હૃદં ચ વરદં હસ્તૈ बिभ्राणमूषकध्वजं रक्तं लम्बोदरं शूर्पकर्णकं रक्तवाससं रक्तगन्धानुलिप्ताङ्गं रक्तपुष्पे सुपूजितं भक्तिगन्धानुकपिनं देवज्जगत्कारमच्युतम् आविर्भूतं च सृष्ट्यादौ प्रकृते पुरुषात् परम् एवं ध्यायति यो नित्यं स योगी योगिनां वरः नमो व्रातपतये नमो गणपतये नमः प्रमथपतये नमस्ते अस्तु लम्बोदर एकदन्ताय विघ्नविनाशिने शिवसुताय શ્રી વરદમૂર્તયે નમો નમઃ. હરિ ઓમ. ધન્યવાદ. અને આ કાર્યક્રમને વધુને વધુ એ પ્રભુભાવિત બનાવવાની કોશિશ કરી. બેનનો ધન્યવાદ અને ખૂબ સુંદર એમની રજૂઆત રહી છે. ત્યારબાદ આવેલા પધારેલા સર્વ મહેમાનશ્રીઓ, ભાવનગરથી પણ વચ્ચે પધાર્યા છે મહેમાનો, એ બધાનું સ્વાગત કરીએ છીએ. અહીંયા મંચ ઉપર આસીન જે મહેમાનો છે એમનું પુષ્પગુચ્છથી સ્વાગત આપણે કરવું છે, કારણ કે પુષ્પ આમ તો જ્યાં છે ત્યાં પરમાત્માને સમર્પિત છે, અને એવા સમર્પિત પુષ્પને લઈ અને સુગંધી સ્વાગત જ્યારે આપણે આપણા મહેમાનોનું કરીએ છીએ ત્યારે આપણો વિશેષ ભાવ એમાં ભળે છે. એવા ભાવને લઈ અને આપણે એ સ્વાગત કરવા તરફ જઈએ છીએ. તો અહીંયા જે કુમારિકાઓ ઉપસ્થિત છે એમને હું વિનંતી કરીશ કે તેઓ પુષ્પગુચ્છથી મહેમાનોનું સન્માન કરશે. એક પછી એક આપણા પધારેલા અહીંયા મંચ ઉપર પધારેલા મહેમાનોનું સૌનું સન્માન પુષ્પગુચ્છથી થશે. સૌ પ્રથમ ત્યાંથી લઈ આપણા સૌના આદરણીય પરમ પૂજ્ય નાનાલાલ દાદા રાજ્યગુરુને પુષ્પગુચ્છથી આપણે સન્માનીએ છીએ. સૌ આપણે તાળીઓના ગડગડાટથી આ સન્માનને વધાવી લેશું. ત્યારબાદ આ સમારંભનું પ્રમુખ સ્થાન શોભાવે છે એવા ગીતાબેન જોશી ને પુષ્પગુચ્છ આપી અને સન્માન કરી રહ્યા છીએ. આજના આપણા વરપક્ષના રૂમના દાતા પરિવારના પ્રતિનિધિ શ્રી કિરણભાઈ ભટ્ટનું સન્માન થશે. શ્રી વત્સલભાઈ જોશીનું સન્માન
થવાનું છે. વત્સલભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ સન્માન સ્વીકારશે. દીકરીને વિનંતી કે તેઓ સન્માન કરે. શ્રી ભરતભાઈ પુરોહિત મુંબઈથી પધાર્યા છે આપણી વચ્ચે, એમનું સન્માન થશે. બેટા શ્રી નટુભાઈ ડી પંડ્યા સુરતથી પધાર્યા છે, એમનું સન્માન થશે. શ્રી રમેશભાઈ જોશી બારમણથી પધાર્યા છે, એમનું સન્માન થશે. બીજી બહેનોને પણ વિનંતી કે તેઓ પણ સન્માન કરશે જેથી ઝડપ થઈ શકે. બારમણથી હોય હાજર તો એ રમેશભાઈ જોશીનું સન્માન થશે. શ્રી વિનુભાઈ હરગોવિંદભાઈ પંડ્યા મહુવાથી પધાર્યા છે, એમનું સન્માન થશે. પુષ્પગુચ્છથી સન્માન થશે. શ્રી જયભાઈ ભટ્ટ મુંબઈથી પધાર્યા છે, એમનું સુગંધી સન્માન થશે. શ્રી પ્રફુલભાઈ પંડ્યાનું સન્માન થશે પુષ્પગુચ્છથી. શ્રી જયેશભાઈ જોશી નું સન્માન થશે. ત્યારબાદ નરેશભાઈ ભટ્ટનું સન્માન થશે. શીલાબેન પંડ્યાનું સન્માન થશે. મહિલા મંડળના પ્રમુખ શ્રી છે અને ઘણી બધી જવાબદારીઓ નિભાવે છે, એમનું સન્માન થશે. ત્યારબાદ આપણા સૌના માનીતા અને આ સંસ્થાના પાયામાં જેમણે ખૂબ કામ કર્યું છે એવા આનંદભાઈ પંડ્યાનું પણ સન્માન થશે. આનંદભાઈ પંડ્યાનું. શ્રી સુરેશભાઈ પુરોહિતનું પણ સન્માન થશે. પધારેલા સૌ મહાનુભાવો છે એ અહીંયા પધારેલા દરેક આપણા માટે એટલા જ મહત્વના છે જેટલા મંચ ઉપર બેઠા છે. એટલે એનું બધાનું સન્માન અમે મનોમન કરી લઈએ છીએ. આપને પુષ્પ આપતા હોય એવો મનોરથ કરી આપનું સન્માન કરી લઈએ છીએ, કારણ કે બધા એટલા જ મહત્વના છે, કોઈ વિશેષ નથી. એક વ્યવસ્થાના ભાગરૂપે કોઈ ઉપર બેઠું છે અને કોઈ નીચે બેઠા છે, પણ આપણે સૌ છે એ સહિયારા પ્રયાસથી જ આ જ્ઞાતિ સંસ્થાઓનું ઘડતર કરી રહ્યા છીએ. ત્યારે સૌનું ભાવનગરથી પધારેલા સર્વ મહાનુભાવોનું પણ હું સ્વાગત અને સન્માન કરું છું. અને ત્યારબાદ આ સુગંધી સન્માન અને સ્વાગત પછી શબ્દ આમ તો શાસ્ત્રની રીતે આકાશનો દીકરો છે અને પુસ્તકને પણ એવું જ હોય છે આકાર કે જાણે બે પાંખો હોય, અને એ પુસ્તકના માધ્યમથી આપણે આકાશમાં ઘણીવાર ઉડી શકતા હોઈએ છીએ, કારણ કે શબ્દ બ્રહ્મ છે. એટલે એવા શબ્દથી સ્વાગત કરીએ. શબ્દ જ્યાંથી નીકળે છે ને ત્યાં સુધી ઊંડી અસર કરે છે. શબ્દ કહાં સે ઉઠત હૈ અને કહાં જાય સમાય, હાથ પાँव વાંકું નહીં એને કેસે પકડ્યો જાય. તો શબ્દ નાભી સે ઉઠત હૈ. જો બંદૂકની ગોળી કોકને સીધી મારી હોય ને તો એને કદાચ કાંઈ ઘા ન કરે, પણ એને કયા વેપનમાં ફિટ કરી છે એટલો એ ઊંડો ઘા કરી શકે. તો શબ્દની તાકાત માધ્યમથી છે. શબ્દ તો ખાલી ખોખું છે, પણ કયા માધ્યમથી એ પ્રગટ થાય છે એ એની કિંમત છે. અને એવા શબ્દથી સ્વાગત કરવા માટે આપણે એવું માધ્યમ પસંદ કર્યું છે. સુરેશભાઈ પુરોહિતને હું વિનંતી કરીશ કે તેઓ પોતાના શબ્દ બ્રહ્મથી સૌ આવેલા મહેમાનોનું સ્વાગત કરશે. સરકેશ્વર ભુવનના દશાબ્દી મહોત્સવ પ્રસંગે
આપ સૌ પધાર્યા તે બદલ સંસ્થા વતી પ્રથમ તો આભાર માનું છું. આજના સમારંભના પ્રમુખ ગીતાબેન, થોડા સમય પછી જેનું ઉદ્ઘાટન થઈ રહ્યું છે એવા એના દાતા જાદવજી માધવજીભાઈ ભટ્ટ પરિવાર તરફથી બંને ભાઈઓ હાજર, એમાં કિરણભાઈ ભટ્ટ, મારા પૂજ્ય મામા, મહિલા મંડળના પ્રમુખ, મુંબઈથી પધારેલા બંને મહાનુભાવો અને આપ સૌ. થોડા સમય પહેલાં સરકેશ્વર ભુવનની કારોબારીની મિટિંગમાં નક્કી થયું કે આ વખતે આપણે આ સરકેશ્વર ભુવનને 10 વર્ષ પૂરા થાય છે તો આપણે એનો દશાબ્દી મહોત્સવ ઉજવીએ. મારે પ્રફુલભાઈના આમ તો એ જ્યારે પણ એની વાત કરીએ ત્યારે એ ના જ પાડે, પરંતુ એક એવી વ્યક્તિ છે આપણા સમાજની અંદર કે જે એક નવી રાહ ચીંધે છે. ઉદ્ઘાટન તો થતા હોય, ભાષણો પણ થતા હોય, પરંતુ સમાજને એક નવી રાહ. ગઈકાલના હું તો આખા સેશનમાં હાજર હતો. આપણને એમ લાગે કે આપણી જ્ઞાતિની અંદર કેટલું ટેલેન્ટ પડ્યું છે, અને એ ટેલેન્ટને બહાર લાવવા માટે હું પ્રફુલભાઈને વંદન કરું, કારણ કે આ સિવાય શક્ય નથી. આ બધાને કોઈક અહીંયા રહેતો હોય, કોઈક અહીંયા રહેતો હોય, કોઈક અહીંયા રહેતો હોય, એનો અભ્યાસ કરીને એને અહીંયા નિમંત્રણ આપવું અને એ લોકો સ્વીકારે. અને ફક્ત ને ફક્ત આ બોર્ડિંગ વિદ્યાર્થીઓ માટે જ. ભાનુદાદાએ એ કાર્ય શરૂ કર્યું નવે જ આપે, વાઘવાળી બોર્ડિંગ કહેવાતી, અને એ પછી આ બોર્ડિંગ આ નિર્માણ થયું, આ જગ્યા વધી. મને હિંમત કાકાને યાદ કરું કે હિંમત કાકાએ વચ્ચે, કારણ કે ટ્રસ્ટી, અને ત્યારે એને એવું સૂચન કર્યું કે ભાઈ આપણે અહીં જગ્યા છે, કારણ કે બહુ બધા મોટા સમાજની અંદર સંકળાયેલા, કે આપણે એમ કરીએ કે અહીંયા કોઈક મંદિરનું નિર્માણ થાય. પણ એ શક્ય ન બન્યું. પરંતુ એ સમયની કારોબારીએ ખાલી એક વિચાર બીજ મૂક્યો કે ભાઈ મારે મહુવાની અંદર એક આ બીજું સંકુલ ઊભું કરવું. મહુવા અને મહુવાની જ્ઞાતિને આપણે વંદન કરીએ. એ સિવાય દૂર દૂર રહેતા, હમણાં એ કહેવાય કે પૂનાથી ઉના, ઉનાથી પૂના સુધી, એટલે દૂર દૂર વસતા જ્ઞાતિજનોએ ખાલી તે દિવસે ખાલી ઉદ્ઘાટનની વાત હતી તો કોઈ કે મહાદેવભાઈને મારે વિનંતી કરવી પડે, તેમના પરિવારમાંથી હાજર છે. તે દિવસે એ તો પોતે નહોતા, પરંતુ તે દિવસે એને કીધું કે મારા 5.5 લાખ રૂપિયા હું આની અંદર આપું છું. આ બહુ મોટું કામ છે ભાઈ, અને આ શક્ય ક્યારે બને? અંગ્રેજીમાં એક વાક્ય છે કે ટુગેધર વી કેન, કે જો આપણે બધા ભેગા હશું ને તો આપણે ગમે તેવું કાર્ય કરી શકીશું. અને એનું આ પરિણામ મહુવા છે. હું વારે ઘડીએ કીધા કરું કે મહુવા છે ને એ દીવાદાંડી સમાન છે, બધાને માર્ગદર્શન આપે કે ભાઈ તમે આમ કરો, તમે આમ કરો, તમે આમ કરો. તો આજે આ સરકેશ્વર ભુવનના 10 વર્ષ પૂરા થયા. ભૂતકાળ યાદ કરીએ તો આ 10 વર્ષની અંદર આ સરકેશ્વર ભુવને ઘણી પ્રગતિ કરી. છેલ્લે આ મૂળ બેજ વિદ્યાર્થીઓ માટેનો હતો, બોર્ડિંગનો, અને એના ભાગરૂપે 2-3 મહિના પહેલાં કારોબારીએ નક્કી કર્યું કે ભાઈ આપણી જ જ્ઞાતિના મહુવા સ્થિત વિદ્યાર્થીઓ 9 થી 12 ધોરણના વિદ્યાર્થીઓ જે ભણે છે એને 60% ઉપર માર્ક્સ આવતા હોય તો એને આ સરકેશ્વર ભુવન સ્કોલરશીપ આપશે. અને તાત્કાલિક ડીડી કર્યો, તાત્કાલિક એનો અમલ કર્યો. ભાઈ વિમલભાઈને મારે અભિનંદન આપવા પડે. ખાલી મને એને સૂચન કર્યું ભાઈ જયેશભાઈને કે તમે મને ખાલી આટલા નામ આપો, અને તાત્કાલિક એને ફોનથી બધાને ઇન્વાઇટ કર્યા, અને તાત્કાલિક પ્રફુલભાઈના માર્ગદર્શન નીચે આ કાર્ય સંપન્ન થયું. બહુ, અને આવતા દિવસોની અંદર
પ્રફુલ્લભાઈ એક નેમ લઈને બેઠા છે. કાલે એનો અંદેશો તો આપી દીધો, હું અત્યારે વાત નહીં કરું, પણ એક જ વાત કે સંસ્થા અત્યારે આપણે સમાજની દ્વારા નિર્માણ પામેલી છે અને એની દ્વારા આપણને જે કાંઈ રકમ મળે છે. એક સમય એવો હતો કે આપણે, મને યાદ છે, મકર સંક્રાંતિ ઉપર આ બોર્ડિંગના ફાળા માટે ઘરે ઘરે જતા હતા, પરંતુ સમય પલટાયો અને આજે એ જ બોર્ડિંગ, એ જ સરસ્વતી ભવન, એ જ સરકેશ્વર ભુવન આજે વિદ્યાર્થીઓને સ્કોલરશીપ આપી રહી છે. એની પાછળ આપણી એક મહેનત છે, આપણી એક દીર્ઘદ્રષ્ટિ છે અને એને કારણે આપણે આ કાર્ય સુધી પહોંચી શક્યા છીએ. આજના દશાબ્દી મહોત્સવ પ્રસંગે આપ સૌ પધાર્યા. ફરી પ્રફુલ્લભાઈ, ગઈકાલનું મારે યાદ કરવા પડે, એમાં ખાલી છેલ્લે માતૃવંદનાનો કાર્યક્રમ હતો. બેન બેઠા છે અહીંયા પંડ્યા, સાક્ષાત માતાજીનું સ્વરૂપ આપણે જોઈ શકીએ એવું એને અદ્ભુત કાર્ય કર્યું. આપણે વંદન કરવા પડે. પંડ્યા પરિવારના કુળદેવી ભવાની માતા, અને એ ભવાની માતાનું આપણે રૂપ જોઈએ અને એ રૂપ આપણી માટે. અને ગઈકાલનો એક કાર્યક્રમ, હું તો એક પિતા છું, મેં બે દીકરીઓને વળાવી છે, પરંતુ પ્રફુલ્લભાઈના પુત્રવધુએ મેં તો એને બહુ વખાણ કર્યા. મારી આંખમાંથી આંસુ સરી પડ્યા કે એવું અદ્ભુત વર્ણન માતાનું કર્યું એને. તો ગઈકાલનો આ પ્રસંગ ખૂબ સારી રીતે પૂર્ણ થયો અને આજે એ પણ સારી રીતે જ પૂર્ણ થશે. હિરેનભાઈ જેવા એન્કર છે, બહુ વિદ્વાન છે, મારે એના વખાણ એ માટે કરવા પડે, પોતે વિજ્ઞાનના વિદ્યાર્થી છે, પરંતુ સાહિત્યના થોડા સમય પછી કામળિયાગોર પરિવારે 11મા મહિનામાં એની કથા યોજી રહી છે અને એનો આપણને લાભ મળશે. થોડા સમય પછી જ અહીંયા ક્યાં કથા છે, બાજુમાં છે ને, હા, ત્યાં જ તે છાપામાં તો આવી ગયું છે, એટલે ત્યાં એનો પણ કથાનો લાભ મળવાનો છે. ફરી આપ સૌ આ દશાબ્દી મહોત્સવ પ્રસંગે પધાર્યા, મને સંસ્થા વતી બોલવાની તક આપી અને મારી દીકરીને મારે યાદ કરવી પડે, પૂજાને, કે ગઈકાલે પણ એને વખાણ કર્યા. હું તો પુરોહિત પરિવારનો છે અને અમારી પુરોહિત પરિવારની દીકરી છે અને એ સુંદર આજે ગણપતિ અથર્વ શીર્ષ અને ગણપતિ પ્રાર્થના એને જે સુંદર રજૂઆત કરી એ બદલ ભાઈ ગિરીશ, એના મમ્મી, એના વાઈફ, એ બધાનો પરિવાર સહિત આભાર માનું છું. ફરી આપ સૌને મારા પ્રણામ. જય સિયારામ. આભાર શ્રી સુરેશભાઈ પુરોહિતનો. એમણે શબ્દથી આવેલા તમામ મહેમાનોનું સન્માન કર્યું. આખી દિશા હવે થોડી બદલાઈ રહી છે, આપણે જોઈ રહ્યા છીએ. એમણે ઘણા બધા ઉલ્લેખો કર્યા, હું વિશેષ વાતમાં પડવા માંગતો નથી, પણ એક સમય એવો હતો કે બોર્ડિંગનો ફાળો આપણે ઘરે ઘરે લઈ જઈને કરવો પડતો હતો. અમે પણ ભાવનગર બોર્ડિંગમાં ભણતા હતા ત્યારે ગામડાઓ ખૂંદી અને કરિયાણું ને ફાળો ને બધા કરતા હતા. પણ જ્યારે એ જ બોર્ડિંગનું રિનોવેશન કરવાનું જ્યારે થયું ત્યારે માત્ર ફોન ઉપર આપણી જ્ઞાતિએ 30 લાખ રૂપિયા આપી દીધા, કોઈના ઘરે ગયા વગર. આ 21મી સદીનું શુકન છે સાહેબ, આ આપણું શુકન છે, આપણી જ્ઞાતિના પ્રગતિનું આ શુકન છે. આપણે અહીંયા બેઠા હમણાં સાહેબે વાત કરી કે આના માટે 50-55 લાખ રૂપિયાની માતબર રકમ ભેગી કરી શક્યા અને આજે પણ ઘણી બધી જાહેરાતો થશે. અરે અમારે બડુદાદાની કથા તરેડમાં કરવાની છે તો એક બેઠકે ને એક મિટિંગે અમે 38 લાખ રૂપિયા ભેગા કરી લીધા, કોઈ હાજર નહોતું અને 10 જણા હાજરમાં એટલું ભેગું કરી. એટલે આ એક શુકન છે કે થશે આપણું અને સુંદર કાર્ય જઈ રહ્યું છે. ત્યારે હવે આપણે જે વરપક્ષના રૂમની તકતીનું અનાવરણ કરવા માટે જઈ રહ્યા છે એના વિશે વિશેષ તો હું શું કહું, પણ જાદવજી દાદા ભટ્ટનો પરિવાર એ આપણી સમગ્ર જ્ઞાતિમાં એક નીવડેલો પરિવાર છે. આપણે સૌ જાણીએ છીએ કોઈ જ્ઞાતિની સંસ્થા એવી નહીં હોય કે જ્યાં એમનું નામ નહીં હોય.
કેમ કે એમણે બધી સંસ્થાને યાદ કરી અને જેટલું પોષણ અપાય એટલી આપવાની કોશિશ કરી છે. આજે પણ તમે કોઈ પણ જ્ઞાતિ સંસ્થા માટે મુંબઈમાં જાઓ અને એમને જાણ થાય તો એ તમારી સાથે આવવા તો ઠીક, પણ તમારા ઉતારાની વ્યવસ્થા પણ મુંબઈમાં કરી અને તમારી સાથે રહી છે. એ તો પૂરો સપોર્ટ આપે છે, પણ મુંબઈમાંથી એમના વગ વર્તુળમાંથી પણ ઘણું બધું આપણને મેળવી આપે છે. એવો પરિવાર છે આપણો. અને ખાસ તો હું અરુણભાઈ ભટ્ટને યાદ કરીશ અત્યારે, અને અમારા નર્મદાબાને યાદ કરીશ કે એમના પુણ્યના પ્રતાપે આ પરિવાર છે અત્યારે ફૂલી ફાલી રહ્યો છે. એ બંનેના જાદવજી દાદાના તો પુણ્યપુંજ છે જ, એમાં કોઈ શંકા નથી. પણ અમારા આખા કસાણ પરિવારમાંથી સૌથી વયોવૃદ્ધ થઈ અને સૌને માર્ગદર્શન આપ્યું હોય અને સૌના માટે કોઈ પ્રેરક બળ હોય તો એ અમારા નર્મદાબા છે. તો એવા પરિવાર અહીંયા આપણને મળ્યા છે. અને આપણી જ્ઞાતિ માટે તો આપણે જ્યારે ટેલ નાખી છે, જ્યારે એમની સુધી વાત આપણે પહોંચાડી છે, સાચે ખોટે આપણે કદાચ જઈ પણ નથી શક્યા, છતાં પણ એમણે આપણને ક્યારેય નિરાશ નથી કર્યા. એવો પરિવાર છે. એમણે આ સંસ્થામાં એક રૂમ પડ્યો, એમાં ઘણા દાતાઓ વારંવાર તૈયાર થયા ને વળી પાછી વાત વહી ગઈ ને વળી પાછો નવા દાતાનું નામ આવ્યું ને એમ કરતાં અંતે જેહના ભાગ્યમાં જે સમય જે લખ્યું તે અને તે સમય તે જ પહોંચે. એટલે એમનું નામ અહીંયા અમરત્વ પામવાનું હશે. એટલા માટે થઈ અને એમના દાતા અંતે તો એ જ બન્યા કે જેની આપણને આપણા મનમાં જેનું નામ ચાલતું હતું. તો વિશેષ કંઈ વાત નહીં કરું, પણ અમને અમારા ગામનું ગૌરવ હોય એ સ્વાભાવિક છે કે અમે એમનું ગૌરવ સદાયને માટે લીધા કરીએ કે કસાણના છે અને અમારા વડીલ છે. અને કોઈ પણ મંચ હોય દાદા, અમે કસાણ 10% તો અનામત રાખીએ જ છીએ. એટલે એ રીતે પણ હું એમને આવકારું છું. અને હવે તકતીનું અનાવરણ કરવા માટે જાદવજી દાદા અને અમારા નર્મદાબાની ચેતનાને વંદન કરીને આ એક સુંદર રૂમના દાતા તરીકેનું કર્તવ્ય નિભાવ્યું છે અને કાયમ માટે ઘણા બધા સપનાઓને ઉડાન આપી છે. અને આ સંસ્થાના એક દિવાલ ઉપર પોતાના માતા પિતાને અમરત્વ પ્રદાન કર્યું છે. એ બદલ આભાર સાથે તાળીઓના ગડગડાટથી આપણે એમને વધાવશું, એ અનાવરણને વધાવશું, એ એમના સમર્પણને વધાવશું અને સંસ્થા પ્રત્યેના એમના સ્નેહને વધાવશું. ભાઈ શ્રી કિરણભાઈ ભટ્ટ, ભરતભાઈ ભટ્ટ અને જયભાઈ ભટ્ટ અને સાથે જોડાયેલા સૌને વિનંતી કે તેઓ અનાવરણ કરશે. નમઃ પાર્વતી પતય હર હર મહાદેવ હર. રૂમ ખોલી અને આપણે એ રૂમને ખુલ્લો મૂકીશું આજે સૌ સમક્ષ. તો એ સૌ દાતાઓના આભાર સાથે, વંદનના ભાવ સાથે આપણે સૌને ધન્યવાદ પાઠવીએ છીએ. આજે હાજર રહી અને એમણે આ ઉમદા કાર્ય કર્યું છે એ બદલ પણ આપણે એમના આભારી છીએ. સુંદર અનાવરણ થઈ ચૂક્યું છે અને એક સુંદર મજાનો રૂમ એ તૈયાર થઈ ચૂક્યો છે. અને એમને પોતાના સદલક્ષ્મીથી એ સંસ્થાને વધુ સમૃદ્ધ બનાવી છે. એ બદલ ફરીવાર એમનો સૌનો આભાર વ્યક્ત કરીએ છીએ. અને થોડો નાનો ઉપક્રમ છે બતાવીને પછી આપણે આગળના કાર્યક્રમમાં જઈએ છીએ. દાતાઓને વિનંતી કરીશ કે પાછા પોતાના સ્વસ્થાને બિરાજિત થશે.
સુંદર ઉપક્રમ કર્યા પછી આપણે એ પણ જાણવું જોઈએ કે હવે આ પ્રકારે ભાવનગર બોર્ડિંગમાં પણ એક વ્યવસ્થા છે અતિથિ રૂમની, કે કોઈ બહારથી આવ્યું હોય અને એસી રૂમ છે, કોઈને ત્યાં ભાવનગરમાં પરીક્ષા દેવી હોય, રહેવું હોય તો એમનો પણ લાભ આપણે સૌએ લેવો જોઈએ. અને એના દાતા પણ શ્રી મહિપતભાઈ ચંદ્રશંકરભાઈ જોશી પરિવાર કસાણથી છે અને એનો લાભ સૌ લઈ રહ્યા છે. એમનો પણ આપણે આ તકે યાદ કરીએ. આપણે એમને પણ આ બધા સુંદર વ્યવસ્થાઓ આપણી જ્ઞાતિ સંસ્થાઓમાં થતી જાય છે, એમનું માત્ર સ્મરણ કરીએ છીએ. તો આ સુંદર મજાના ઉપક્રમ પછી સંસ્થાનો એક ટૂંકો અહેવાલ સંસ્થાના ટ્રસ્ટી શ્રી જયેશભાઈ જોશીને વિનંતી કરીશ કે તેઓ આપશે. નમસ્કાર. મંચસ્થ મહાનુભાવો, આમંત્રિત મહેમાનો, આજ સરકેશ્વર ભુવનના 10 વર્ષ પૂર્ણ થતા હોય તે નિમિત્તે કાર્યક્રમમાં ઉપસ્થિત બહારગામથી પધારેલ માતાઓ, બહેનો, આમંત્રિત મહેમાનો, સંસ્થાના ટૂંકા પરિચય માટે આપણે બોર્ડિંગ ભટ્ટ અંબારામ ગોવર્ધન સંચાલિત સરકેશ્વર ભુવન બાગનું નિર્માણ થયું. આપ છેલ્લા 5-6 વર્ષથી બોર્ડિંગ બંધ થઈ. વિદ્યાર્થીઓ માટે ઘણી મહેનત કરી, પ્રફુલભાઈએ કરી, અમે બધાએ આજુબાજુના ગામડામાંથી બધા સિટીમાં આવવા માંડ્યા અને સ્થાનિક સેન્ટરોમાં પણ બધી મોટી સ્કૂલો થઈ ગઈ, જેના હિસાબે આપણે આ કરી ના શક્યા. પણ છેલ્લા 5 વર્ષથી એનું મનોમંથન હાલતું હતું કે ભાઈ બોર્ડિંગમાં જે લોકોએ 251થી માંડી અને 11,000 રૂપિયા સુધીની મિતિ ભોજન આપેલા છે, ફ્રી સ્કોલરશીપની રકમ આવેલી છે, આ બધી રકમોનો અમે હિસાબ કરતા હતા ત્યારે બધું થઈને 10 લાખ રૂપિયા જેવી રકમની એફડી પડી છે આપણી પાસે. તો આ રકમ વિદ્યાર્થીઓને કેમ આપણે આપી શકીએ એની માટેનું મનોમંથન હાલતું હતું. બોર્ડિંગના વિદ્યાર્થીઓ માટે જ આ સરકેશ્વર વાડી બનાવવામાં આવેલી. શું કામ કે આપણે જ્યારે બોર્ડિંગ ચાલતી હતી, હું અહીંયા ગૃહપતિ હતો અને એ સમયમાં પૈસા બિલ્ડિંગમાં વપરાઈ ગયા હતા અને બોર્ડિંગમાં હંકાળવા માટે જે બહારગામથી વિદ્યાર્થીઓ આવતા હતા એની પણ આર્થિક પરિસ્થિતિ બહુ સારી નહોતી. માટે આપણે એવું નક્કી કરેલું કે ભાઈ એક વિદ્યાર્થી દીઠ આપણે ફક્ત 1,000 રૂપિયા જ મહિને લેવા, એમાં એને રહેવાનું, 2 ટાઈમ જમવાનું, સવારે નાસ્તો બધું ફ્રી, લાઇટ બિલથી માંડી એક વિદ્યાર્થી અમને 3,500 રૂપિયામાં એક મહિનામાં પડતો હતો. પણ એની સામે સરકેશ્વર ભુવનના દાતા, તમામ દાતાઓને, આમ તો મારો પરિવાર જ છે, 2 મુખ્ય દાતાઓ, કે ભાઈ એ પરિવારે હા પાડી કે ભાઈ કાંઈ વાંધો નહીં, બોર્ડિંગના વિદ્યાર્થીઓના નિર્માણ માટે જો તમે કરતા હોય તો તમે કહો ત્યાં અમે ઊભા છીએ. મારા છેલ કાકાને યાદ કરું કે જે આ બોર્ડિંગના પૂર્વ ગૃહપતિ હતા અને પ્રમુખ તરીકે પણ રહ્યા, એને વાત કરી કે ભાઈ આવો એક વિચાર છે ને તમે એમાં, તો કે કાંઈ વાંધો નહીં કરો. એવું જ દાન મહાદેવ કાકા તરફથી પણ મળ્યું અને બાકીના બધા દાતાઓએ 5,000થી માંડીને 1 લાખ રૂપિયા સુધીના ગાળાઓ ને બધું આપ્યું. એનો મૂળ હેતુ એવો હતો કે ભાઈ આ વાડીની આવક થાય અને મહુવા જ્ઞાતિની વાડી છે એ આમ ગણીએ તો ઉનાથી માંડીને મુંબઈ સુધીના તમામ આપણા જ્ઞાતિબંધુઓને ખૂબ ઉપયોગી. એટલે એક વાડી બીજી બનાવવાનો પણ વિચાર હાલતો હતો કે ભાઈ મહુવાની વાડી સતત પેક હોય તો એ માટે એક વાડી પણ થાય અને એની આવક થાય, આપણે વિદ્યાર્થીઓ માટે વાપરીએ. કે આવા હેતુથી શુભ કાર્ય કર્યું. ખૂબ ટૂંકા ગાળાની અંદર આપણે બધું દાન આવ્યું. ટૂંકા ગાળાની અંદર જે તે વર્તમાન કારોબારી કમિટી એ કામ કર્યું. આનંદભાઈ એન્જિનિયર તરીકે ખૂબ આમાં અમને સહકાર આપ્યો કે જે 60-65 લાખ રૂપિયાનો અમારો અંદાજ હતો એ અમને 55 લાખ રૂપિયામાં આ આખું આ બિલ્ડિંગ આપણે બેઠા છીએ, જોઈએ છીએ. અને ઉદ્ઘાટનના દિવસે રૂમના એસી પણ એ જ દિવસે મળી ગયા. એટલે કદાચ હું ન ભૂલતો હોઉં તો આ પહેલી વાડી છે આપણી કે જે પહેલી વહેલી સિમ્બર સુવાઈમાં એસી વાડી બની છે રૂમ સહિતની. એનો પણ આજ અમને ખૂબ આનંદ છે, ગર્વ છે. આજ આનંદ, આજ ઉસરંગ, આજ નૈનોમાં નીર કે ટૂંકા ગાળાની અંદર વાડીનું નિર્માણ થયું. વાડી એટલી બધી સરસ ચાલી કે આપણા તમામ જ્ઞાતિબંધુઓને નાના મોટા પ્રસંગોએ આ વાડી ખૂબ ઉપયોગી થાય છે. પણ મૂળ હેતુ એવો હતો કે આ રકમમાંથી આપણે વિદ્યાર્થીઓને શું કરી શકીએ. એ માટે છેલ્લા 3-4 વર્ષથી એવી મહેનત હાલતી હતી. પણ આપણી પાસે તો રકમ બહુ નાની હતી અને અમારા આમ તો એને ગણીએ, અમે એન્જિન ગણીએ કે પ્રફુલભાઈ કે નહીં ભાઈ આપણે મહુવા નહીં પણ જે બોર્ડિંગને દાન આપ્યું છે એ
ઉનાથી માંડીને મુંબઈ સુધીના તમામ દાતાઓએ દાન આપ્યું છે. એટલે આ વિચાર તમે મગજમાં રાખીને હાલો. એટલે એ માટે એક વિચાર મંથન હાલતો હતો અને અમે એને કીધું કે ભાઈ આ વિચાર તો બહુ સારો છે, પણ એના પૈસા આપણે ક્યાંથી લાવશું? કે પૈસાની ચિંતા કરો માં, પણ તમે એક વિચાર રજૂ કરો. ને એ વિચાર અમે મૂક્યો અને એક નક્કી કર્યું કે ભાઈ આ વર્ષથી જ આપણે બોર્ડિંગના મહુવા ને મહુવા તાલુકામાં જેટલા છોકરાઓ રહેતા હોય એ 9 ધોરણથી 12 ધોરણ સુધીમાં જે ભણીને 60% ઉપર આવે એને આપણે આ વ્યાજમાંથી સ્કોલરશિપ આપવાનું ચાલુ કરીએ. એ એક જ મહિનામાં અમારી કમિટીએ નક્કી કરી, બિમલભાઈ, સુરેશભાઈએ બધું નક્કી કરીને તાત્કાલિક નિર્ણય કરી અને એ રકમ આપણે ફૂલની તો ફૂલની પાકડી પણ આપણે વિદ્યાર્થીઓને આપી અને એ ફળશ્રુતિ રૂપે આ 10 વર્ષ પૂરા થાય એ નિમિત્તે કાર્યક્રમ કરવો એવું નક્કી કર્યું. આગલા દિવસે વિદ્યાર્થીઓને આપણે ઉપયોગી થાય એ માટેનું આખો દિવસ વિચાર સત્ર કર્યું અને એમાં પણ આપણને ખૂબ મોટો પ્રતિસાદ અને બહુ સારો આવકાર મળ્યો કે ભાઈ આવો કાર્યક્રમ તમે કરો. તો એમાં અમે બધા બેઠા છીએ. એટલે આ આખી એક નાની એવી વિચારસરણીમાં એક મોટું સ્વરૂપ આપવાનો અમારો પ્રયત્ન હતો અને ટૂંકા ગાળામાં આ કાર્યક્રમ કર્યો છે. આપ સર્વે આવેલા મહેમાનોનો ખૂબ ખૂબ આભાર માનું. જય. સૌથી વહેલા આપણે એવી રીતે કાર્યક્રમને આગળ કે 1-2 વક્તવ્ય પછી પાછા આપણે સન્માન કરશું, વળી પાછું 1-2 વક્તવ્ય. તો એ વક્તવ્યના માળામાં સૌથી પહેલો મણકો શ્રી નટુભાઈ પંડ્યા સુરતથી આપણી વચ્ચે પધાર્યા છે. એમને વિનંતી કરીશ કે તેમનું પ્રાસંગિક ઉદ્બોધન કરશે. જય સિયારામ. મંચસ્થ મહાનુભાવો, દાતાશ્રીઓ, જ્ઞાતિ બંધુઓ, ભાઈઓ અને બહેનો, મને ફોન પર પૂછેલું કે તમે બોલશો કે નહીં, ત્યારે મેં કહ્યું કે મને અવેજીમાં રાખજો, કોઈ ના હોય, જગ્યા હોય તો જ મને બોલાવજો. પણ આજે સન્માન આપ્યું તે બદલ સૌનો આભાર. મહુવા ખાતે 2 સંસ્થાઓ કામ કરે છે. આ બીજી સંસ્થાને 10 વર્ષ પૂરા થયા. થોડા ટાઈમ પહેલાં આપણે 50 વર્ષની ઉજવણી કરેલી. બંને સંસ્થાને સુવ્યવસ્થિત ચલાવવા માટેના જો પરિબળો હોય તો પહેલાં અહીંનું ટીમ વર્ક છે. અહીંના યુવાનો અને વડીલો સાથે મળીને જે રીતે કામ કરે છે તે ખરેખર ધન્યવાદને પાત્ર છે. આપણે એનું સન્માન કરવું જોઈએ. હું ટીમવર્ક જ્યારે જોઈએ ત્યારે, જ્યારે આવીએ ત્યારે બધા જ તૈયાર હોય, દોડધામ કરે છે. છેલ્લા 15-20 દિવસથી એ લોકો આ તૈયારી કરી રહેલા હતા. હવે આ 2 સંસ્થાઓના દાન માટે જે પ્રફુલ્લભાઈની મહેનત છે, સૌને સમજાવવા, લાવવા, એ પણ ધન્યવાદને પાત્ર છે. વધારે હું આમ કંઈ કહી શકું એમ નથી, પણ કાલે જે એક વાત ચાલતી હતી શિષ્યવૃત્તિ માટેની, તો અમુક સમાજમાં એક પોઈન્ટ મૂકવામાં આવેલો, રાતે આપણે બેઠા હતા ત્યારે, કે એ સમાજના લોકો કંઈ પણ કોઈ દાન આપવું હોય તો પોતાનો 1 દિવસની આવક આપી દે છે. જે લોકો પોતાની દૈનિક રોજી ઉપર જીવન ગુજારો કરે છે તે લોકો તરત 1 દિવસના પૈસા આપી દે, બીજે દિવસે રોજી પર જાય, પછી એના રોટલા થતા હોય. જે સમાજ નાનો છે એકદમ, પરંતુ આપણે તો એના કરતાં ઉપર છીએ. આપણે સક્ષમ છીએ. કોઈ સંપન્ન નથી એવું તો નથી જ, પણ છોડતા નથી. આપણે કોઈ પણ યોજના કે મૂકવામાં આવે તો કંઈ નહીં, જ્ઞાતિ છે ને કરશે, એ લોકો કરશે. પણ નાના કુટુંબના પરિવારવાળા પણ સુરતમાં હોય કે અહીંયા હોય, કોઈ 10 રૂપિયા કાઢવા તૈયાર થતા નથી. હું આજે અહીંયા ઊભો છું તે આપ લોકોના આધારે જ ઊભો છું. થોડો સમય જશે પણ વાત કરી દઉં. હું નવો જમાઈ બનેલો રામભાઈ ભટ્ટનો. એના 1-2 વર્ષ પછી મારા કાકાજી સસરા અહીંયા બેઠેલા છે, એડી ભટ્ટ, એમને એક મજાક કરેલી
જ્યારે મારો પગાર બધું કપાત થતાં 600 રૂપિયા જ આવતા હતા. એમણે મારો હાથ જોઈને એટલું કીધેલું, આજે આ વાત કરું છું, કે નટવરલાલ તમારા હાથમાં 50મે વર્ષે 50 લાખ રૂપિયા હશે. કહેલું એમણે. મને નવાઈ લાગી કે તમે મજાક ના કરો, તો ના ના હશે એમ કે. હવે આ વાત મેં નટુ ભટ્ટને કરી, હર્ષદ જોશી વાંઢ, એ લોકો બંને બોલ્યા કરે ના તમારા પાસે છે. આમની વાત મેં એમને કરી. મને મારા પાસે કંઈ છે નહીં, કોઈને આજે આપી શકું એમ નથી. પણ નવાઈની વાત હવે તમને કહી દઉં કે 45મા વર્ષે મારા પાસે 50 લાખ રૂપિયા હતા. હા, જે હતી સ્થાવર મિલકત, પણ મારા પાસે ત્યારે હતા. એટલે નવાઈ લાગી, થોડો ટાઈમ ગયા મૂક્યા પછી. એટલે મારા પાસે આ વસ્તુ આવી ક્યાંથી? હું તો સંપન્ન હતો જ નહીં. વડીલોના આશીર્વાદ, અમારા બાપુજીના આશીર્વાદ, ને એ રકમ આવી તો છોડવાની તો તૈયારી કરી જ મૂકેલી ત્યારથી. આવ્યું છે તે આપણું નથી, શરીર જ આપણું નથી તો પૈસા પણ આપણા નથી. એટલે ધીમે ધીમે છોડવાની વાત કરી. એ દરમિયાન આપણે આ નિર્માણ થવાની હતી ત્યારે પ્રફુલભાઈ આવેલા, હજુ હું રિટાયર્ડ પણ નહીં થયેલો. ત્યારે એમને મેં કહી દીધેલું કે મારે 1 લાખ રૂપિયા આપવાના, પણ જ્યોતિ આપશે, હું નહીં આપું. રામભાઈની દીકરી એના ફાધરના નામે આપશે. ત્યારે પૈસા નહીં હતા, કોઈ મિલકત વેચાય તેવી પોઝિશન પણ નહીં હતી. પણ મેં કીધું હું પીએફમાંથી આપી દઈશ. પણ ઓટોમેટિક ત્યારે પૈસા આવતા ગયા ને બીજી સેકન્ડ ટાઈમ પાછા બીજી વાર પૈસા આપ્યા. પણ કહેવા હું આ વાત એટલા માટે કરું, તમારા પાસે નથી તો આપવાનો સંકલ્પ કરશો તો ડબલ આવશે. કંઈ પણ વાત મૂકવામાં આવે, કંઈ નહીં, જ્ઞાતિવાળા કરશે, વડીલો કરશે, એ તો કરશે જ. એ લોકો તન મન ધનથી જ કરે છે. પણ તમે કંઈ હાજરી ન આપી શકો, આવીને બેસો, 1000 રૂપિયા ના આપો, 10 રૂપિયા પણ આપી દો. આરામથી તમે નક્કી કરેલી રકમ કરતાં અનેક ગણું આવશે. એ હું પોતે જાણું છું, મારી પાસે આવે છે. આજે હું એક સંકલ્પ લઈને બેઠેલો છું, મારી દીકરીઓ બેઠેલી છે અહીંયા, પણ બોલતો નથી, કહેતો નથી કે જ્યાં સુધી એ રકમ મારા હાથ પર નહીં આવે ત્યાં સુધી હું આપીશ નહીં. આપીશ ખરો ને એ રકમ આવવાની તૈયારી જ છે, આપી દઈશું. એટલા માટે હું કહેવા એ માગું છું કે કોઈ સંપન્ન નથી એવું કોઈ છે જ નહીં આપણી જ્ઞાતિમાં. આરામથી મહિને 1000 રૂપિયા પણ આપી શકે છે. સ્કોલરશીપનું ફંડ ઊભું કરવું હોય તો નક્કી કરો કે દર મહિને આપણે 1000 રૂપિયા બાજુ પર કાઢી નાખવા, આવશે રકમ. અને એ રકમનો સદુપયોગ કરનાર આ યુવા ટીમ છે, તેની પાછળની પણ ટીમ તૈયાર થઈ રહી છે. તે ટીમનો પણ બહુ બહુ આભાર, ધન્યવાદ કે ટીમ વર્કથી આવી સંસ્થાઓ ઊભી કરી રહેલા છે. આપ સૌએ મને સાંભળ્યો તે બદલ ને આ સન્માન આપ્યું મને, તે આ જ્ઞાતિનો પણ ખૂબ ખૂબ આભાર, ધન્યવાદ. જય સિયારામ. કથાની માત્ર વાત કરી અને રાજુ કાકાએ કીધું કે 11 લાખ રૂપિયા મારા, તમે શરૂ કરો. તમે ક્યાં મૂંઝાવો છો? એક ધડાકે 11 લાખ રૂપિયાનું દાન એમણે એક જ સેકન્ડમાં જાહેર કરી દીધું. તો એ પણ અભિનંદનને પાત્ર છે. એમને એની પહેલાં કમળાઈમાનું મંદિર બને છે ઉપર, એમાં પણ 11 લાખ રૂપિયા આપ્યા છે. અને બધી જ્ઞાતિ સંસ્થાઓમાં એ આપે છે. એ આપણી વચ્ચે ઉપસ્થિત છે, એમનું સન્માન થઈ રહ્યું છે કુમારિકાઓ દ્વારા. આપણે એમને વધાવશું. સંપૂર્ણ ગરીબી જોઈ છે અમે, નાનપણથી એકબીજાને ઓળખીએ છીએ. અને શૂન્ય જોયું છે અને અનંત પણ જોયું છે. વચ્ચેની સફર અમે કાલે બહાર નીકળી અને યાદ કરતા હતા તો બધું જોયું છે. શૂન્યમાંથી સર્જન કેવી રીતે કરવું એ બધું જોયું છે. અને એનો જ પ્રતાપ છે કે અત્યારે બીજાની મુશ્કેલી અથવા તો કોઈ પણ સંસ્થાની મુશ્કેલીઓ એ આ સમજી શકે છે. હા, તો એવા મહેમાનોનું સન્માન કર્યા પછી
હવે હું જેમને વિનંતી કરીશ એમને હું પ્રાર્થના સાથે વિનંતી કરીશ કે આપનું ટૂંકું અને સંક્ષેપમાં આપનું ઉદ્બોધન કરશો, જેથી સમયસર આપણે કાર્યક્રમને પૂર્ણ કરી શકીએ. તો હું આનંદભાઈ પંડ્યાને વિનંતી તેઓ પોતાનું ટૂંકું પ્રવચન આપશે. મંચસ્થ તમામ વડીલો, મહાનુભાવો, તમામ માતાઓ, બહેનો, મારા ભાઈઓ, મિત્રો, બધાને સૌને તમામનું સ્વાગત કરું છું. સરકેશ્વર ભુવનને આજે 10 વર્ષ પૂર્ણ થઈ ગયા એ નિમિત્તે આપણે સૌ આ ભેગા થયા છે અને આ વિચાર સત્રનું સુંદર આયોજન થયું એ જાણીને અને જોઈને ખૂબ આનંદ થયો. આ હોલમાં આજથી 10 વર્ષ પહેલાં જોતજોતામાં 10 વર્ષ કેમ વીતી ગયા એ અમે હું ને જયેશભાઈ એ જ વાત કરતા હતા કે હજી એ સમયને એ દિવસો પણ યાદ આવે કે આપણે 10 વર્ષ પહેલાં આ જે હોલ બનતો હતો અને આ જે કામગીરી આપણે કરતા હતા ત્યારના દિવસોના ફોટા મારી પાસે કાલે હું મોબાઈલમાં જોતો હતો ત્યારે જૂના નીકળ્યા ફોટા કે અમે લોકો આ સ્લેબ ભરતા હતા ત્યારે જે કાંઈ બી યાદો અમે બધા પ્રફુલ્લભાઈને બધા ભેગા થયા હતા અને ફોટા હતા એ બધા મારા ફોટા મેં જોયા કાલે ત્યારે દિવસો યાદ કરતો હતો. આજે એને 10 વર્ષ વીતી ગયા અને એ 10 વર્ષમાં આ હોલ સંકુલ ખૂબ સફળતાપૂર્વક ચાલી રહ્યું છે અને આપણી જ્ઞાતિને ખૂબ જ ઉપયોગમાં આવી રહ્યું છે. એ જોઈને બહુ આનંદ થાય છે કે આના સહેજ પણ થોડા બી 10% નિમિત્ત માત્ર હું બન્યો. મને જ્ઞાતિએ આ સેવા માટે હું પોતાને મારી જાતને સૌભાગ્ય ગણું છું કે મને આમાં આ સહકાર કરવા માટે મને જે તક મળી એના માટે. એટલે બીજું વધુ કાંઈ ન બોલતા, આમ તો પ્રફુલ્લભાઈ મને ઘણીવાર કહે છે કે તું કામ કરો છો પણ ક્યારેક ક્યારેક ઊભો થઈને બોલ, પણ મેં કીધું સૌથી દુનિયામાં અઘરું મારા માટે કામ હોય ને તો માત્ર આ જ છે કે આ બધાની વચ્ચે સ્ટેજ ઉપર આવીને બોલું, તમે કયો એ કામ કરું હું. પણ મને બોલવું અને એ મારી નબળાઈ છે અથવા તો મારા પોતાને એ ગમતી વાત નથી. એટલે અત્યારે પણ મને કીધું ત્યારે મને જરાક એમ થયું કે હું કેમ બોલીશ, પણ હવે મેં કીધું ચલો જે છે એ મગજમાં, તો મારાથી કંઈ બોલાઈ ગયું હોય તો મને ક્ષમા કરજો. અને આ સંકુલમાં પધારેલ તમામ વડીલો, મહાનુભાવોને વંદન. અને આ કાર્યક્રમ ખૂબ સુંદર અને સારી રીતે યોજાયો આયોજન કર્યું એ તમામ કમિટીને પણ હું ખૂબ જ અભિનંદન પાઠવું છું. અસ્તુ. આનંદભાઈ પંડ્યાએ આપ સૌ જાણો છો કે આ આખા પોતે એન્જિનિયર છે અને આ સમગ્ર સંકુલ બન્યું ત્યારે એમણે આનું સુપરવિઝન કરવાનું આને કેવી રીતે બનાવવાનું એ પહેલેથી માંડીને છેક સુધી, જેમ અજયભાઈએ ભાવનગરની સંસ્થામાંથી 1 રૂપિયો લીધો નથી એવી રીતે આનંદભાઈએ મહુવાની સંસ્થામાંથી 1 રૂપિયો લીધો નથી, એનો હું સાક્ષી છું. એ બદલ પણ અભિનંદન. અને હવે આપણે આપણા આ સંકુલના દાતાઓને પોંખવાનો, ફરી વખત એમને યાદ કરવાનો અવસર છે. ત્યારે સૌથી પહેલાં આ સમારંભના પ્રમુખ ગંગા સ્વરૂપ ગીતાબેન છેલશંકરભાઈ જોશી, એમના વિશે હું આપને 1-2 વાત કરીશ કે એમણે એવડું મોટું માતબર દાન આપ્યું અને આ સંસ્થાનો, આમ તો એમ માનીએ કે આ ભગીની સંસ્થાનો એમણે વિશ્વાસ આપ્યો કે આ બની જશે, એટલું દાન આપ્યું. અને એ દાન પોતાની સંપૂર્ણ કમાણી અને સાત્વિક કમાણીનું દાન એમણે આમાં કર્યું. બંને જણાએ ખૂબ મહેનત કરી અને સાત્વિક કમાણી જે કરી એનું દાન કર્યું. એને કોઈ એવો મોટો ધંધો નથી, 2 સરકારી નોકરિયાત અને એમાંથી જે પૈસા આવ્યા એનું સાત્વિક દાન અહીંયા થયું ને એના કારણે અહીંયા પછી દાન આવતું જ રહ્યું. ને છેલ્લું મામાનો તો કોઈને ઉપયોગી થવાનો જ સ્વભાવ હતો સૌથી પહેલેથી. અને આ જ્ઞાતિ, આ સંસ્થાને ઘડવામાં એ પણ પાયાના પથ્થર છે ને આપણે ભૂલશું નહીં. 50 વર્ષનો સુવર્ણ મહોત્સવ હતો ત્યારે તો એ સ્વયં ખુદ હાજર હતા, એટલે આપણે ત્યારે એમની વંદના એક ગ્રહપતિ અને આ પાયાના પથ્થર તરીકે કરી. પણ આજે એમની ગેરહાજરી છે ત્યારે એમની સ્મૃતિને વંદન કરવાનો અને એમણે જે આપેલું દાન છે એને ફરી વખત સન્માનવાનો અવસર આવ્યો છે. ત્યારે એ હું શ્રી શીલાબેન પંડ્યાને વિનંતી કરીશ કે તેઓ ગંગા સ્વરૂપ ગીતાબેન છેલશંકરભાઈ જોશીનું મોમેન્ટો આપી અને સન્માન કરશે. શીલાબેન પંડ્યા. ખૂબ ખૂબ આનંદ થાય છે આજે કે
ઘણી વખત એવું બનતું હોય છે કે એકવાર દાન આપ્યા પછી સંસ્થા ભૂલી જતી હોય છે, પણ આ સંસ્થાએ 10 વર્ષ પછી પાછા એના એ જ દાતાને યાદ કરી અને ફરી વખત એમને પહોંચ્યા છે, એમના વંદન કર્યા છે. એ બદલ આ સંસ્થાની દીર્ઘદ્રષ્ટિને પણ વંદન છે અને દાતાને પણ વંદન છે. એવું જ એક મોટું દાન આપણને શ્રી મહાદેવભાઈ એસ જોશી તરફથી પ્રાપ્ત થયેલું. એ પણ ગાયત્રીના પરમ ઉપાસક હતા અને અમે મુંબઈમાં ઘણી વખત મળ્યા છીએ અને એમની સાથે ઘણો બધો એમના અને એક મારા કોમન મિત્ર હતા એના માધ્યમથી એક રસિકભાઈ હિંગુ, એનાથી અમે વારંવાર મળ્યા કરતા હતા. તો એ ભાઈ વત્સલભાઈ અહીંયા ઉપસ્થિત છે, ત્યારે એ દાનને પણ આપણે પ્રમાણીએ અને એ દાનને પણ આપણે સન્માનીએ. તો હું શ્રી પ્રફુલભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે શ્રી વત્સલભાઈને મોમેન્ટો આપી અને સન્માનશે. શ્રી નીલકંઠભાઈ એસ જોશી ઉપસ્થિત નથી રહ્યા, પણ વત્સલભાઈ અહીંયા હાજર છે. ફરી વખત એમનું પણ બહુ મોટું દાન આપણને આ સંસ્થામાં પ્રાપ્ત થયું છે અને એમને પણ શ્રી પ્રફુલભાઈ પંડ્યાને વિનંતી કરીશ કે વત્સલભાઈને નીલકંઠભાઈનો મોમેન્ટો પણ અર્પણ કરશે. શ્રી ભરતભાઈ પુરોહિત મુંબઈથી આપણી વચ્ચે પધાર્યા છે. એમના અનુદાનને ઉપલક્ષમાં એમનું સન્માન કરવા માટે હું ડૉક્ટર કમલેશભાઈ અહીંયા હાજર નહીં હોય, કદાચ હમણાં મિટિંગમાં ગયા છે, એટલે બિમલભાઈ ભટ્ટને વિનંતી કરીશ કે તેઓ શ્રી ભરતભાઈ પુરોહિતને મોમેન્ટો આપી અને સન્માનશે. શ્રી પ્રદીપભાઈ એચ જોશી પરિવારનું જે આપણને અહીંયા અનુદાન પ્રાપ્ત થયું છે, એમના પ્રતિનિધિ રૂપે શ્રી પ્રફુલભાઈ પંડ્યાનું મોમેન્ટો આપીને સન્માન શ્રી આનંદભાઈ પંડ્યા કરશે. શ્રી વિનોદભાઈ હરગોવિંદભાઈ પંડ્યાને અહીંયા ઉપસ્થિત એમનું અનુદાન પ્રાપ્ત થયું યોગેશભાઈ એસ જોશીને હું વિનંતી કરીશ કે તેઓ એમનું સન્માન કરશે. યોગેશભાઈ એસ જોશી. શ્રી કિરણભાઈ જે ભટ્ટ એમનું આજે જ અનુદાન અને આજે જ અનાવરણ જે એમના અનુદાનનું થયું છે. મનીષભાઈ પુરોહિતને વિનંતી કરીશ કે કિરણભાઈ ભટ્ટનું મોમેન્ટો આપી અને સન્માન શ્રી મનીષભાઈ પુરોહિત કરશે. અને ભરતભાઈ ભટ્ટ પણ એમની સાથે જોડાશે, એમને પણ મોમેન્ટો અર્પણ થશે. હા, દાતાઓના સન્માન પછી આપણે મહેમાનોના સન્માન પણ કરવાના છે, પણ વચ્ચે શ્રી કિરણભાઈ ભટ્ટ મુંબઈથી પધાર્યા છે. અનેક અનુભવનું ભાથું એની પાસે છે, અનેક સંસ્થાઓના જે પોષક રહ્યા છે અને અનેક સંસ્થાઓને એમણે પોતાનું ફીડબેક પ્રતિપોષણ આપી અને સિંચન કરી અને વટવૃક્ષ બનાવવામાં ફાળો આપ્યો છે, મદદરૂપ થયા છે. એવા કિરણભાઈ ભટ્ટને હું વિનંતી કરીશ કે તેઓ પોતાનો પ્રતિભાવ આપશે. અહીં ઉપસ્થિત
બધા મહાનુભાવો, આપણી સંસ્થા અને આપણા જ્ઞાતિના શિરોમણી એવા કથાકાર શ્રી નાનાલાલભાઈ, ચિરંજીવી હિરેન તથા સર્વ જ્ઞાતિબંધુઓ, ભાઈઓ બહેનો, સર્વને ભટ્ટ પરિવારના જય નરેશ્વર. આજના શુભ દિને શ્રી સરખેશ્વર બોર્ડિંગને અત્યારે જે સંકુલ બનેલું છે એના પાયાના પથ્થર રૂપે તમામ નાનાથી નાના કાર્યકર્તાથી લઈ અને આ કાર્યકર્તાના જે સંચાલક ને હું કહીશ કે લીડરશિપ, કોઈ પણ સંસ્થાના કાર્ય અને એના કાર્યકર્તાને જો સંબોધન કરતાને પોતાની લીડરશિપથી સંચાલિત કરીને રાખે તો પ્રત્યેક સંસ્થાઓ એવા કાર્ય નિપુણ લીડરો હોય તો ડેફિનેટલી હંમેશા વિજયી ભવ થાય જ. એવા શ્રી પ્રફુલભાઈ પંડ્યા તથા તમામ અશોકભાઈ પંડ્યા જે એન્જિનિયર હતા વગેરે વગેરે, ઇવન નાના કાર્યકર્તા પણ હોય ને આજ પણ હું જોઉં છું કે મહુવા સંસ્થા એ આપણા સિમ્બર સમવાય ઔદિત્ય જ્ઞાતિની તમામ સંસ્થાઓને એક સરસ મજાના પૂરક અને શિક્ષક તરીકેની પૂર્તિ પૂરી કરે છે એવું મારું મંતવ્ય છે અને મેં એવું જોયેલું પણ છે. સરસ મજાનું સંચાલન થયું છે. આજે અમને અવસર મળ્યો અમારા ચિરંજીવી બિમલના સરસ મજાના માર્ગદર્શન અને શ્રી મહેશભાઈ પંડ્યાના માર્ગદર્શન બાબત આ વસ્તુની જાણ થતાં અને આ વસ્તુની ઓપોર્ચ્યુનિટી મળતા અને સર્વ ભાઈઓની સંમતિ સાથે આ વસ્તુ અમારા વડીલ બંધુ શ્રી અરુણભાઈ ભટ્ટના નિજા હેઠળ અમે આ સંસ્થાને જે પણ ફૂલ નહીં તો ફૂલની પાખડી તરીકે જે મદદરૂપ થયા છે એ બદલ હું સંસ્થાનો અને સંસ્થાના કાર્યકર્તાઓનો અને મહુવા જ્ઞાતિનો ખૂબ ખૂબ આભારી છું. દાતાઓ દાન તો આપે, પણ એ દાન કોને, કઈ સંસ્થાને અને એ સંસ્થા પાછળના કાર્યકર્તાઓ કોણ છે, ડેફિનેટલી એની સૂચિને મગજમાં રાખી ને એને જ્યારે સંતોષ થાય કે આપેલી વસ્તુ પ્રોપર જગ્યાએ થશે અને એનું વર્ગીકરણ, એનું મેન્ટેનન્સ અને એ સંસ્થા એ આપેલા વચનોનું ડેફિનેટલી પાલન થઈ અને સંસ્થા દર વખતે સારાની સારી પ્રવૃત્તિ કરતી રહી એવું અમારા પરિવારનું હંમેશાને માત્ર માનવામાં રહેલું છે. આ જ સિવાય સંસ્થાએ બીજો જે સરસ મજાનો સંકલ્પ કર્યો છે, કોઈ પણ સિમ્બર સમવાયનો વિદ્યાર્થી બાળક જે 9માંથી પાસ થઈને 10મા ધોરણના વર્ગમાં આવ્યો અને જે 11માંથી પાસ કરીને 12મા ધોરણના વર્ગમાં આવેલ તમામ સિમ્બર સમવાય જ્ઞાતિના ઉનાથી લઈને પુનાની જે પરિભાષા આપેલ વિદ્યાર્થીઓને શિક્ષાવૃત્તિ તરીકે જે પણ શિક્ષાવૃત્તિનું સરસ મજાનું જે થિંક હાઈ સોચ કરેલી છે પ્રફુલભાઈએ, અને એ તો એમ કહે ને કે માણસે ભેખ લીધો છે આપણી જ્ઞાતિ માટેનો. ને કોઈ પણ વસ્તુ એના પાસેથી જે સોચ નીકળે ને એ ઊંચે લોક ઊંચી પસંદ, એમની સોચ હંમેશા હાઈ થિંકિંગ હોય છે. ફોર હિમ મની ડઝન્ટ મેટર, ગોડ હેલ્પ ધોઝ હુ હેલ્પ ધેમસેલ્ફ. એની એક પહેલથી કોઈ પણ માણસને કરેલું હોય એ આપે ને આપે જ, એમાં કોઈ શંકાને સ્થાન નથી. તમે જે અમારી પરિવાર માટેથી અપેક્ષાઓ કંઈ પણ જાતની રાખેલ છે અને અમે એમાં પરિપૂર્ણ થયેલા છે. અમને જે મા બાપ પાસેથી મળેલા સંસ્કાર મુજબ પ્રત્યેક સંસ્થાઓ, ભાવનગરની સંસ્થા 1960માં ને અર્લી 70માં જે પહેલી બોર્ડિંગ બનેલી હતી એ બોર્ડિંગ વખતે ભાવનગરથી મહિપતરાય ભટ્ટ પરિવારના અમારા અમૃતલાલ કાકા ઘણા બધા કાર્યકર્તાઓ આવી ને મુંબઈમાંથી જ્ઞાન લેવાનું હતું. એ વખતે પણ અમારા પરિવારે
સેકન્ડલી પાછું મહુવા માટેનું થયું ત્યારે ગમે ત્યારે અમને ગણે છે, અમારા પરિવારને યોગ્ય ગણીને તમે અમારે ત્યાં આવો છો ને અમને મહેમાન ગતિ અને સંસ્થાને કંઈક કરી છૂટવા માટે એમને ઓપોર્ચ્યુનિટી આપો છો, એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. અમે એક સ્તોત્ર માનીએ છીએ જે ગાંધીજીએ એના સર્વિસ ઓરિએન્ટેડ બિઝનેસ માટેનું કીધું હોય છે કે કસ્ટમર ઇઝ નોટ એન આઉટસાઇડર. એમ જ્ઞાતિનો કોઈ પણ જ્ઞાતિબંધુ છે એ કોઈ જ્ઞાતિના સંકુલનો બહારનો વ્યક્તિ નથી કે લાંબેનો નથી, બટ જ્ઞાતિ જે છે એને ઓપોર્ચ્યુનિટી આપે છે ને એ ઓપોર્ચ્યુનિટી પૂરક કરવા માટેનું માધ્યમ એને સમજે છે. એ બદલ અમે તમારા સંસ્થા અને સભ્યોના બધાના ઋણીઓ છે. ધન્યવાદ. આ સાથે સંસ્થાને ખૂબ ખૂબ અભિનંદન. અને આજે બોલવામાં કાંઈ પણ શરત ચૂક કે ભૂલ થઈ હોય તો એ બદલ ક્ષમા યાચના કરું છું. સર્વોને મારા શુભ સંતેક. અને આજે માતૃદિવસને દિવસે પરમ પૂજ્ય માતા પિતાને અને સર્વ બહેનોને દીકરીઓને ખૂબ ખૂબ વંદન ને ખૂબ ખૂબ લાગણીપૂર્વક સર્વે દેવીઓને યા દેવી સર્વભૂતેષુ માતૃરૂપેણ સંસ્થિતામ નમસ્તસ્યૈ 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 નમો નમઃ. એક નાનું એવું સરસ મજાનું ફિલ્મ ગીત, સરસ મજાની લિરિક લખેલા છે કે આપણે કોઈ ભગવાનના દર્શન તો કર્યા નથી, કે આપણે એવા કોઈ સરસ મજાના ભક્ત નથી, કે આપણી પાસે એવી ભક્તિ નથી. તો ભગવાનની પ્રકૃતિ, આકૃતિ અને જે આપણે બતાવેલ દરેલ છબી છે એને વિશ્વાસ રાખીને આપણે ભગવાન કરીએ છીએ. ફોર મી ભગવાન એ મારી માતા અને પિતા જ છે. એ બાબતમાં હું ખાલી એક જ લાઈન ગઈશ કે હે માँ તેરી सूरत से अलग भगवान की सूरत क्या होगी उसको नहीं देखा मैंने कभी पर उसकी ज़रूरत क्या होगी है माँ तेरी सूरत से अलग भगवान की सूरत क्या होगी अस्तु. શ્રી કિરણભાઈ ભટ્ટનો એમણે ટૂંકામાં ઘણું બધું, અને એમના માતુશ્રી પ્રત્યેનો તો બધા ભાઈઓનો એવો અનહદ પ્રેમ હતો કે સમાજ માટે એક પ્રેરણા અને ઉદાહરણ રૂપ છે એવું મેં મારી આંખે જોયું છે. એટલે એમણે એ રીતે માતૃવંદના પણ કરી લીધી સાથે સાથે. તો એમનો પણ ખૂબ ખૂબ આભાર માનું છું.